રામ રામ ને સીતારામ ડાયરા અને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના 7:30 પોણા 8 જેવું થાય છે ને આપણે આજ વાડીએ કાંઈ તલમાં પાણી ચાલુ કરવાનું છે. હાલો તો એવું બધું છે. અને અહીંયા ગૌ માતા જો બાંધી છે, ગાજરની પથારી કરીને બેઠી જો. હાલો હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઈક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય ગૌ માતા, જય ગૌ માતા. તો મીરા જો શાંતિથી બાંધી છે. મીરાનું દોવાનું વાસી દોન થઈ ગયું બધું કમ્પ્લીટ. અને નંદી મહારાજ અહીંયા બાંધ્યો છે. નંદી મહારાજને જો ગાજરનું ધરાવ છે. નંદી એ નંદી હાલ હાલો હાલો. હું રમસ દીકુ? આ દીકુ હું રમસ? હું રમતો હતો? હે ઠેરીથી? હાલો રામ રામ તો કયો. રામ રામ સીતા દસકેના ટાટા બાય બાય. અરે વાહ. જો બા ને બધા બેઠા છે અહીંયા. કાબા જો બા બેઠા છે અહીંયા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય. આ તો બતાવવા જવું ને દવાખાને જાય છે બતાવવા. ભાઈ જાય બા માટે બીટનું પાણી કરે છે. બીટ ને ગાજર બેયનું. રામ રામ ને સીતારામ બધાયને. બીટનું પાણી હાલે ને. હવે ગારીને હાઈ ક્લાસ એક ગ્લાસ દઈ દે અત્યારમાં, એટલે કે લોહીની પૂર્તિ થઈ જાય. કાબા હા અહીંયા બેસી ગઈ જો. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. કેજો દીદી ક્યાં ભણવા આવી ગઈ? દીદી ભણવા આવી ગઈ. આરતી શું કરે હતી? મમ્મી બોલાય. કોણ 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 જાય છે દવાખાને? બા હું ને તૈણી જાઉં છું ને વારખેલે જાય ઈ ને ઈ જ. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. તો એવું બધું છે. દવાખાને જવાનું બતાવવા. કેટલા વાગે રોંઢે વી આવીશું? રોંઢાનું કેમ કંઈ નક્કી ન હોય. તે તો મને એક ગ્લાસ ભરી આવી દે મારો દીકરો. નહીં આખું બંધ. હાલો આખું બંધ કરી દઉં. એટલે એ બોટલ ભરીને હોય. લાવો લાવો ઉપર ઉપર ભરી આવ્યો મારો દીકરો. નિશાન લઈ જવાનો. ચેનલ લાઈક આપો, ચેનલ ને સબસ્ક્રાઇબ આપો. અરે વાહ, અરે વાહ મારી દીકરી. વાહ વાહ વાહ. રામ રામ ભાઈ. રામ 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 રામ. રામ ભાઈ એ ભાઈ 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 નો ક્યાં ભાઈ બંધ એમ. ભાઈ બંધ. એમ ભાઈ બંધ ને દોસ્તાર જ હોય. ભાઈ બંધ કા? ભાઈ બંધ છે ને મસ્ત કા. અમારા કાનાના નખરા કોને કોને ગમે કમેન્ટમાં જરાક કહી દીજો. કા કાના? મિત્રો આપણે તલમાં 10મું પિયત હાલે છે અને 10મા પિયતમાં આપણે તાકાત આજે આપી છે પાછી. આપણે તાકાત શું આપી એ તમને આગળ બતાવું અને કેવી રીતે આપી છે એ પણ તમને બતાવું. આપણે તાકાત આપી છે એમોનિયા. ઘણા જગ્યાએ મોરસ્યું કહે. એમોનિયા તમે જો આ ઠેલી જોયો, આ એમોનિયાની ઠેલી છે. જો અધૂરી કરેલી અહીં પડી છે આમાંથી. અને ઓસાવેટ આપણે 30 કિલાનો 30 કિલાનો હારે જ મગવી લીધો છે. આ ફટ્ટી જ છે અને 90% સલ્ફર આવે. તોય છતાંય ભાઈ પાસે પૂછી આપણે જે આ કોસાવેટ છે. આપણે અધૂરું અધૂરું લઈ આવતા હોય અહીંયા પડ્યું છે ઓયડીમાં વાળીએ, કારણ કે 30 કિલો હારે જ મગવી લીધો છે. 30 કિલાનો કેરબો આવે ને એ જ મગવી લીધો. પોરે આપણે મૂક્યો હતો અને ઓણી મગવી લીધો. એટલે પોરે આપણે તલમાં પાયો હતો અને ઓણી ચાલુ જ છે. પહેલી વાર આપણે સલ્ફર આપ્યું ત્યારે ટેકનોજેડ આપ્યું હતું. હવે આજકાલ આ સલ્ફર જ છે, પણ આ કોસાવેટ છે ખાલી. આમ જે સાદું આવતું ને પહેલાં એવડું એ. તો એમોનિયા અને કોસાવેટ બે ભેગું હાલે છે. આ રીતનું પાણીમાં આપણે ઓગાડે જાય છે
આવી રીતે નાકાનું અગાઉ ટૂંકમાં ઓગાડે જવાનું અને આ કેરબાનો જુગાડ કરી લીધો આ રીતનો એટલે વૈસે એમને આ રીતે પાણીમાં હાલ્યું જાય. કેટલા ટકા ભાઈ આમાં સલ્ફર આવે? 90%. કોસાવેટ ફર્ટીજ વાળાનું છે ને? ફર્ટીજ સલ્ફર મિલનું. હા આ ટેકનોજેડ આવે એનું જ ને. તો કોસાવેટ છે અને એમોનિયામાં શું આવે? નાઇટ્રોજન ને બીજું નાઇટ્રોજન ને સલ્ફેટ આવે કે સલ્ફર? એટલે ઓગળી જાય છે બે, કાંઈ વાંધો નથી આવતો કમ્પ્લીટ. એમોનિયા ઓગળી જાય છે અને કોસાવેટ ઓગળી જાય. પણ ટૂંકમાં છે ને અગાઉ છે ને આ નાકું ભરાતું હોય ને તા છે ને અહીં ઓગાળી જવું જોઈએ કા ભાઈ? એટલે પછી જ આ રીતે હાથીકડે છે ને હલાવી નાખો એટલે કમ્પ્લીટ ઓગળી જાય, કે દાણો રહેતો નથી. અને અમે તો એમોનિયા તો ઓણ પહેલાં વહેલી ટ્રાય કરી તલમાં. કેમ? પહેલી વાર નકર તલમાં ક્યારેય પાતા નહીં, પણ ઓણ તલ થોડાક હાઇટમાં નામ ભાઈ અંદર જતો જરાક હાઇટમાં છે ને અત્યારે ભાઈને જો સાતિયા આવી ગયા છે. તો આમ કાયદેસર જોઈ ને તો કડ ઉપર વટશે. હા હા જો એટલે છે અહીંથી થોડાક ઓછા છે. અને હજી તો હાલવામાં હજી તો હવે તો રમે તેની છે અંગ હાવ બીજી જ. આ એમોનિયા આજકાલ આપણે આપવાનું કારણ શું છે ખબર છે? પોર આપણે ઉપરના જે દોડવા રહ્યા ને આ ઉપરના એના દાણે થોડુંક ઝીણું થયું હતું. અને બીજા નંબરમાં કે કલર સેજ વીક થયો હતો. કેમ? અહીંથી જો 6 આવ્યા છે. જો આ 1 અને આ 2 થઈ ગયા. 2 આ બાજુ ફૂટ્યા છે નવા. હા અને 2 આ બાજુ ન્યાન 6 નું થયું છે. એટલે આ બે બંધ થઈ ગયા અને બંધ થઈ ગયા કમ્પ્લીટ. હજી 2 ઓલા થયા છે, 2 વાહે હજી ફૂલ છે. આમાં એ રીતે જો આમાં એ બધાય હોહરો હવે એ રીતનો ઝુમખો જ થાય. આ જો આમાં જો થઈ ગયા. હા એમાં એ રીતે છે. જા રહ્યા જો. હા છે અહીંયા 2. હા આ 2. આ 2 મોટા થઈ ગયા. આ બાજુ 2 રહ્યા. હા 6 નો ઝુમખો 6 નો ઝુમખો જ થાય છે. અને આપણે મંગલમ પોર હતા જ હારા 15 મણ થયા હતા વીઘે. કેમ? ઓણ ઈ જ રાઈ થાય છે. ઓણ ઈ જાય છે. ઓણ ઈ આઈ છે કે દેખાય છે અઠાણે જોતા એવું દેખાય, પછી ઘટે કે વધે હોતે એ તો આપણા ભાગની વાત હોય. બાકી જે આવે એ આપણે એવું કાંઈ છે નહીં. મોટા તલમાં ચાલુ છે. નાના તલ જો પી ગયા છે એમાં કાંઈ આજકાલ વાપ્યું નથી. એને હજી આપવાનું છે પણ વાર છે. એને આજુ ખેરે નહીં, પણ આમાં હવે તાકાત દેવી પડે એમ હતી. એનું કારણ એવું છે કે તલ ઉપડ્યા 1 નંબર. આમાં ને નકરો કોસાવેટ ખાલી પાઈ દેવાય. એમોનિયાને તો વાર છે હજી. એમાં જ આ રીતના દોડવા માંડે ને થવા. એમોનિયાથી 1-2 જણા મને એવું કીધું કે એમોનિયાથી દાણો ભરાવદાર થાય ને વજનવાળો થાય. કેમ? એટલે થોડુંક આપણે આપણી રીતે ટ્રાય કરતા હોય અને થોડુંક બીજાનું કયું કરવું પડતું હોય એવું હોય ને બધું. કોસાવેટનો ભાવ શું છે ભાઈ? ઘણા ભાઈઓ આપણે પૂછે કોક કમેન્ટમાં, તો શું ભાવ છે કોસાવેટનો? 2700 રૂપિયાનો કેલ્બો. 2750 રૂપિયાનો 30 કિલો ને? 2750 રૂપિયાનો 30 કિલો. આપણે તો કેલ્બો આવ્યો છે કે ઓલી બેગ આવી? એટલે કેલ્બો લેવો હોય તો કેલ્બો લેવો. કેલ્બાના ને બેગના ભાવ અલગ અલગ હોય ને? 200 રૂપિયાનો ફેર હોય બેનો. બેગ એટલે કે પ્લાસ્ટિકની થેલી આવે અને કેલ્બો એટલે કાયદેસરનો આવો ડ્રમ આવે. બરાબર? તો એમાં 200 રૂપિયાનો ફરફેર હોય. તો આ ડ્રમવાળાના કંપનીના પૈસા તો લઈ લેશો મારા વાલીડા. ડ્રમના પૈસા લઈ લેતો છે જ. એટલે છે ને ડ્રમ જો લેવું હોય તો 200 રૂપિયા વધે થાય, અને ડ્રમ ન લેવું હોય તો 200 રૂપિયા ઓછા. 2750 રૂપિયામાં આપણે 30 કિલો આવ્યો છે. અને જો કે આ ભાઈ હાજર છે ને મને ભાવની ખબર ન હોય, કારણ કે લેતી દેતી કરતો હોય બધી. કારણ કે એને દુકાન છે દવાની, એટલે એ બધું એની રીતે લઈ આવવાનું ને એની રીતે દુકાનેથી ને લઈ આવતો. એટલે આપણે કઈ પૈસા જ દેવાનો હોય, ભાવ શું પૂછવાનો હોય? કા પૈસા દેવા હોય ભાવ પૂછવાનો હોય, નકર શું પૂછવાનો હોય? એટલે એવું બધું થતું હોય. પછી જ આ રીતે નાખવા આગળ વળી ગયું એટલે છે ને આ રીતે આપણે ઓગાડેલું હતું એ આમાં નાખીને કેલ્બો અત્યારે ભરાઈ ગયો. અને હવે પાછું જ આ વહી જાય. આ ઠેકાણું બદલી જાય આજકાલ. કેમ? આજકાલ ઠેકાણું બદલી જાય એટલે એમાં જો આગળ નાખીએ એમાં લઈ આગળ તમને બતાવું. તો જો આ રીતની માપસેટ કરેલી છે.
આ યમુનિયા નાખે અત્યારે 4 ને 4.5 નાખે. આમાં ક્યાં દારૂ છે? એક વાર મૂકે. હા તો કાંઈ નહીં. અને કોસાવેટના જા વાટકો રહ્યો એ અડધા 2, એટલે કે 1 વાટકો થાય આખો. કેમ? હા, એક વાટકો. 2 વાતરનું એટલો માપ છે. એટલે કોસાવેટ થાય વીકે કિલો અને યમુનિયા કેટલું થાય? 16 કિલો થાય કે હોલ 17 કિલો. 16 થી 17 કિલો થાય. એટલે આ રેશિયામાં આપણે ટૂંકમાં કોહરવું નીકળી જશે. મોટા તલમાં 2 થેલી પાવાનું, 6 વીઘાના તલ છે. 2 થેલી અત્યારે લેવા છે અને આમાં પાવાનું થાય પાછું જો એમાં હે હા 1 થેલી એમાં જોહે, 1.5 થેલી જોહે. 1 જ થેલી જોઈ, કારણ કે એ 3 વીઘાના એટલે 1 જ થેલી જોઈ. આ 6 વીઘાના એટલે આમાં 2 થેલી જોહે. એવું બધું આ રીતનું કામકાજ ચાલુ છે. હવે ઘુમાડીવાનું આ હમાયા આ રીતે ઘુમાડ્યા રાખવાનું. નાકાનો ટાઈમ થાય ને અને 12-13 મિનિટે નાખું ભરાઈશ. કા 13 મિનિટે 2 નાકા ભરાઈ જાય. બબેમાં જાય છે અને આવે છે પાણી કૂવાનું અને બોરનું 2 ભેગું આવે. જો આખો ધોરિયો સલસલતો જાય. જો એટલે 13 મિનિટમાં 450 ફૂટનો પલો છે અને ભીનું પાઈ છે ને આપણે, એટલે 13 મિનિટમાં કોહરવું 2 કેરામ નીકળી જાય. તો આ રીતનું યમુનિયા એકદમ મસ્ત ઓગળી ગયું અને પછી કોસાવેટ નાખવાનું. કેમ? હા, આગળ ઓગળી જાય. ઓગળી જાય એટલે કોસાવેટ નાખીએ એટલે કોસાવેટ એ પછી ઓગળી જાય એમ. કોસાવેટ નખાઈ ગયો. હવે પછી આ રીતે હલાવી નાખે પાછું. આજુ વખતે ઠેકાણું બદલી જશે. 10 વાતરવા આગળ રાખી છે આપણે. આમ જાજો કેલ્બો સેટો નહીં રાખો, નકર તો ઓલપણે રાખી દીધું બધું ખૂતે ખાતર ને બધું ન્યા જ હતું. અને બાકી જાજો પલો રાખીને તો ખોટું આમાં રીઝારોમાં ગયા રાખે. એટલે આપણે જાજો અંતર નહીં રાખવાનું, 10 વાતરનું અંતર રાખીને એટલે ખોટું આપણું વેસ્ટેજ ન જાય એમ. ઓલું ગયા રાખે ત્યાં ગયા રાખે, આમાં રીઝારો જતો હોય આમાં પાણી જાય છે એમાં વધુ ગયા રાખે. બાકી જ્યાં જવાનું હોય ત્યાં ઓછું જાય એમ.